ગુસ્સામાં કહી દીધેલા શબ્દોનો અફસોસ શાંત થયા પછી જ સમજાય છે. વધારે લોકોની જરૂર નથી સાહેબ, બસ એવા થોડા લોકો જોઈએ છે જે મને સમજે. અવસરની રાહ જોઈને આમ બેઠા ન રહો સાહેબ, આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે. સમજદાર વ્યક્તિને વસંત સાથે સંબંધ હોય છે સાહેબ, બાકી પાગલ તો પાનખર સાથે પણ પ્રેમ કરે છે. કોઈની એટલી આદત પણ ન પાડો કે એ વ્યક્તિ તમારી કમજોરી બની જાય. ખરાબ સમયમાં કોઈ પાસે નથી આવતું ને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન નથી આપવું પડતું. વિશ્વાસને નિસ્વાર્થપણે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, બાકી લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે. જે વ્યક્તિ પોતાનાથી વધારે તમારી ચિંતા કરતું હોય એને છોડી દેશો તો બહુ અફસોસ કરવાનો સમય આવશે. સાહેબ, ઉપરવાળો એવી વ્યક્તિ સાથે જ ગેમ રમે છે જે રમવામાં પાક્કો ખેલાડી હોય. વાતે વાતે તમને સલાહ આપતા લોકો સાથ આપવાના સમયમાં ઘણા દૂર જોવા મળશે. આજકાલનો માણસ એટલો બિઝી નથી હોતો સાહેબ, જેટલો બિઝી હોવાનો દેખાવ કરે છે. જીવનમાં એકવાર તો કોઈક એવું મળે છે સાહેબ જે તમારું બધું જ બદલી નાખે છે. તમે પોતે આગળ જ વધવા નથી માંગતા તો જીવનમાં તમે કશું જ નથી કરી શકવાના. સાહેબ, હાથમાં ભલે પાનાઓ નથી તો શું થયું, જુગાર તો લોકોના મગજમાં રમાતો હોય છે. છોડીને જનાર લોકો એટલું શીખવે છે સાહેબ કે નવા આવે એને ઓકાતમાં રાખજો. દિલ પથ્થર જેવું રાખજો સાહેબ, કારણ કે પગલે પગલે દિલ તોડવાવાળા બેઠા જ છે. સાહેબ, હંમેશા ઉદાસ લોકોનું હાસ્ય સૌથી ખૂબસૂરત હોય છે. વ્યક્તિ ભલે ગમે તેટલી સુંદર હોય સાહેબ, પણ બાજી તો વ્યક્તિત્વ જ મારી જાય છે. માણસ ત્યાં જ હારે છે સાહેબ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય. જો આ વિચારો તમારા દિલને સ્પર્શ્યા હોય તો એક લાઈક કરીને તમારો પ્રેમ જરૂર બતાવજો. નમસ્કાર.